જોઈ લો ભાઈ, જોઈ લો, આ છે સુરત સ્માર્ટ સિટીનો અસલી ચહેરો. મોટા વરાછામાં કોઈ સામાન્ય ખાડો નથી પડ્યો. આખી કાર ગરકાવ થઈ જાય એવડા 4 થી 5 ભૂવા પડ્યા છે. આખો 700 મીટરનો રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો છે. અરે, આશ્ચર્યની વાત તો એ છે કે હજુ થોડા સમય પહેલા જ આ રસ્તા પર કરોડોના ખર્ચે ડ્રેનેજની લાઈન નાખવામાં આવી હતી. કયું મટીરિયલ વાપર્યું હતું? થૂંકના સાંધા કર્યા હતા? ચોમાસાની તો હજુ શરૂઆત છે ત્યાં જ પાલિકાના ભ્રષ્ટાચારના પાપ ધોવાઈને બહાર આવી ગયા. ઘટના બનતા જ પાલિકાના સત્તાધીશો દોડતા થયા અને તાત્કાલિક રસ્તો બંધ કરી દીધો. રસ્તો બંધ કરવાથી તમે કરેલો ભ્રષ્ટાચાર છુપાઈ જશે? જનતા રસ્તા પર ચાલવા માટે ટેક્સ ભરે છે કે તમારા પાપે શરીરના હાડકાં તોડવા માટે? અમારો સીધો સવાલ છે સુરત મહાનગરપાલિકાને. આ નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરના ખિસ્સા કોણે ભર્યા? કયા અધિકારીઓએ એર કન્ડિશનની કેબિનમાં બેસીને આ કામ પાસ કર્યું? જો આ ભૂવામાં કોઈ વાહન ચાલક ખાબક્યો હોત અને કોઈનો જીવ ગયો હોત તો જવાબદારી કોની હોત? મિત્રો, આ વિડીયોને એટલો શેર કરો કે કમિશન ખાઈને ઊંઘતા અધિકારીઓ અને નેતાઓની ઊંઘ હરામ થઈ જાય. મોટા વરાછાના આ ભ્રષ્ટાચાર વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.